મિત્રો આપણે છીએ આપણા હળવદ શહેરમાં સરા ચોકડી નજીક વૈજનાથ દાદાનું જે મંદિર આવેલું છે ત્યાં આગળ, અને થોડા દિવસ પહેલાં જ હમણાં મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંધાતું દૂષિત પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું, જેના અહેવાલો પ્રકાશિત થયા બાદ જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પાલિકા તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક ધોરણે આ ગટરનું પાણી છે એ કેનાલમાંથી દૂર કરીને ફોટાને જે છે એ કલેક્ટર કચેરીએ મોકલી આપવા. જોકે આ પાલિકા તંત્રએ કહેવા પૂરતી 2 દિવસ જે કામગીરી છે એ કામગીરી કરી છે. બાકી હાલની તારીખમાં પણ ગટરનું પાણી જે છે એ કેનાલમાં ભરાયેલું જ છે. તેની સાથે બીજી મહત્ત્વની વાત એ છે મિત્રો કે આ જ ગટરનું જે પાણી છે, આ ગટરનું પાણી આપણું હળવદનું પવિત્ર જે સામતસર તળાવ છે મિત્રો, આ સામતસર તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. સામતસર તળાવમાં અત્યારે નાખવામાં નથી આવી રહ્યું, પરંતુ આ ગટરનું પાણી પમ્પિંગ સ્ટેશને પહોંચાડવાના બદલે જે છે એ ગટરનું પાણી સામતસર તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. અત્યારે અમને હમણાં એ પણ એક માહિતી મળી છે કે ગટરની સાફ સફાઈનું કામ કોઈ રાજકોટની એજન્સીના નામથી હળવદ પાલિકાના જ કેટલાક ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યો દ્વારા રાખવામાં આવ્યું છે. નામ જે છે એ રાજકોટની પાર્ટીનું છે, કામ જે છે એ અહીંના સભ્યો કરશે, અને એ સભ્ય જે છે મિત્રો એ આ ગટરની સાફ સફાઈ કરવાના બદલે ગટરનું પાણી જે છે એ સીધું જ આપણું સામતસર તળાવ છે, આ સામતસર તળાવમાં અત્યારે ઠાલવી રહ્યા છે. અત્યારે આપણા વૈજનાથ દાદાનું મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ બાજુમાંથી જે કેનાલ નીકળે છે, મતલબ જે પાણીનું વહેણ છે, આ પાણીના વહેણમાં જે છે એ ગટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે. અને હવે કેનાલમાં નાખવાના બદલે આ લોકો જે છે એ પાણી જે છે એ વળી પાછા આપણું પવિત્ર સામતસર તળાવ છે, આ સામતસર તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. એટલે ખાસ જાગૃત લોકોને પણ અમારી અપીલ છે કે સામતસર તળાવમાં જે લોકો છે એ પવિત્ર સ્નાન કરવા જતા હોય, ત્યાં આગળ સ્નાન કરે એટલે એને પવિત્ર માનતા હોય છે, આપણને બધાને ખબર છે. તો આ તળાવમાં જે છે મિત્રો એ આ લોકો અત્યારે ગટરનું ગંદુ પાણી જે છે એ પાણી નાખી રહ્યા છે, આ તમે જોઈ રહ્યા છો. અને આ પાણી પમ્પિંગ સ્ટેશને પહોંચાડવાના બદલે અહીંયા જે છે એ હવે સામતસર તળાવમાં લોકો નાખી રહ્યા છે. પહેલાં ઓછું આવતું હતું, હવે જે પાણી છે એ વધુ આવે છે. મતલબ કે કેનાલમાં પાણી બંધ કરીને વળી પાછું સામતસર તળાવમાં લોકોએ ચાલુ કર્યું છે. એટલે આ બધી પરિસ્થિતિ છે. અને પાલિકાના જે કેટલાક ચૂંટાયેલા સભ્યોએ મેં હમણાં તમને કીધું એમ કે આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે ગટરની સાફ સફાઈનું, નામ બીજાનું છે. આ વૈજનાથ દાદાનું મંદિર છે, મંદિરની પાછળ જ જે પાણીનું વહેણ છે આપણે ત્યાં છીએ. માસમાં આ પાણીનો જળ અભિષેક પણ થાય છે. તેની સાથે આપણી વિવિધ સંસ્થાઓ જે છે અહીંયા આગળ દિવાળીએ ને એ બધું ઉત્સવને બધા મનાવતા હોય છે, પરંતુ એ જે ઉત્સવ મનાવવાવાળી જે ગેંગ છે એને અત્યારે એની લાગણી નહીં દુભાય કે ભાઈ અમારા પવિત્ર સામતસર તળાવમાં જે છે એ તમે લોકો ગટરનું દૂષિત પાણી ન નાખો. આ બાજુથી પણ આપણે બતાવીએ, અને આ એક ખાસ લોકોએ મુહિમે પણ ચલાવવી પડશે. અમે પણ જે છે મિત્રો એ સામતસર તળાવમાં ગટરનું ગંદુ પાણી પાલિકા તંત્ર જ્યાં સુધી બંધ ન કરે ત્યાં સુધી આપણે જે છે આ બતાવવાના છીએ. આ તમે જુઓ છો કે આ જ ગટરનું પાણી અહીંયાથી જે છે એ નીકળે છે, અને આ જ ગટરનું પાણી જે છે એ સીધું સામતસર તળાવમાં નાખવામાં આવે છે. એટલે જે લોકોની વારે ઘડીએ લાગણીઓ દુભાઈ જાય છે એમને પણ મારી અપીલ છે કે અત્યારે પણ તમારી લાગણી દુભાવવી જોઈએ, કારણ કે આ આપણા હિન્દુ ધર્મના જે લોકો છે એ અહીંયા આગળ મહિલાઓ ખાસ કરીને સ્નાન કરવા આવે છે અને પવિત્ર સ્નાન માને છે. આ સામતસર તળાવમાં સ્નાન કર્યા પછી એને પવિત્ર માને છે. તો આપણી જે મહિલાઓ અહીંયા આગળ સ્નાન કરે છે તો આ ગંધાતું દૂષિત ગટરવાળું જે પાણી છે એ પાણી સીધું ત્યાં આગળ ભરે છે સામતસર તળાવમાં. ગટરનું દૂષિત પાણી જે છે એ સ્ટોરેજ કરવાની જગ્યા પણ ફાળવેલી છે, કરોડો રૂપિયાના મશીનો પણ છે, કરોડો રૂપિયા પણ ફાળવાતા ગટરનું પાણી ક્યાંય જાહેરમાં રસ્તામાં કે જાહેરમાં જાય નહીં તે માટે થઈ અને કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન પણ નાખવામાં આવી હતી મિત્રો. તો એ બધું જે છે એ સોપાના ગાંઠિયા સમાન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા જે છે એ પાણી સીધું સામતસર તળાવમાં નાખવામાં આવી રહ્યું છે. ત્યાં આગળ પમ્પિંગ સ્ટેશને પહોંચાડતા નથી, કારણ કે પમ્પિંગ સ્ટેશન એટલા માટે મિત્રો નથી આ લોકો પહોંચાડતા કે એમાં ઘણો બધો ખર્ચ થાય. મતલબ કે જે કોન્ટ્રાક્ટને રાખ્યો છે તો એમાં ખર્ચો કરવો પડે, તો પાછું મહિને કંઈ વધે નહીં. અત્યારે પાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, અને હું હજી એ પણ એક મિત્રો વાત કરીએ, કારણ કે ઘણા મિત્રોને એવું થશે કે ભાઈ કોને રાખ્યો છે તમે કહો એમ. તો વધીને 5 દિવસની અંદર આ જ પાણી જે છે મિત્રો એ જો ગટરનું પાણી પમ્પિંગ સ્ટેશને પહોંચાડવાના બદલે જો વળી પાછા લોકો સામતસર તળાવમાં જ જવા દેશે, તો જે વ્યક્તિઓએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે, જે પાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, એના નામ સાથે આપણે વિડીયો અને સમાચાર પ્રકાશિત કરવાના છીએ. પછી ભલે આ લોકો અમારી સામે બદનક્ષીના દાવાને બધું કરે, પરંતુ અમારી પણ એક જવાબદારી છે હળવદના વ્યક્તિ તરીકે કે ભાઈ આવું ગટરનું દૂષિત ગંધાતું પાણી જે છે એ કમસે કમ સામતસર તળાવમાં તો તમે ન નાખો. એ પાણી માટે થઈ અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પાઇપલાઇનો નાખી છે, તો એને રિપેરિંગ કરો, એમાંથી પાણી જે છે એ પાણી ખેંચવાના
મશીનો જ પડ્યા છે, તો એ બધાનો તમે ઉપયોગ કરો. જેટિંગ મશીન 65 લાખના ખર્ચે લાવવામાં આવ્યું છે, તો એ હવે શીખવ ડ્રાઈવરો દ્વારા ક્યાંક ભટકાડવામાં આવ્યું છે. એને પણ જે છે આગળ પાછળથી ભટકાડ્યું છે. એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો. ગટરું સાફ કરે તો કોઈ સેફટીના સાધનો નથી હોતા. આપણે કેટલી વખત જોઈ છે મરી જાય છે વ્યક્તિઓ. તો આ બધી પરિસ્થિતિ છે. એટલે ખાસ જે લોકોએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે એને પણ અમે કહીએ છીએ કે તમે 2-5 પૈસા કમાવો એની સામે અમને અડધો ટકો કંઈ વાંધો હોય નહીં, પરંતુ તમે પૂરેપૂરા કમાવા માંગતા હોય ને ગટરનું પાણી જે છે એ તમે સીધા સામસરા તળાવમાં છોડવાનું કરતા હોય તો પછી તમને આવતા દિવસોમાં 1000% અમે ખુલ્લા પાડવાના છીએ. આભાર મિત્રો.